નમસ્કાર. ચલો આજે આપણે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા પ્રકાશિત અખંડ જ્યોતિના જાન્યુઆરી 1965ના અંકના ગહન જ્ઞાન સાગરમાં ડૂબકી લગાવીએ. આ કોઈ સામાન્ય પત્રિકા નથી, પણ સાચા અર્થમાં એક આધ્યાત્મિક માર્ગદર્શિકા છે. તો ચાલો સાથે મળીને એમાં છુપાયેલા અમૂલ્ય મોતીઓને શોધીએ. આપણી આ યાત્રાની શરૂઆત એક ખૂબ જ શક્તિશાળી વિચારથી કરીએ. આ એક જ વાક્યમાં જાણે આખા જીવનનું સત્ય સમાઈ ગયું છે, ખરું ને? કે આપણું ભાગ્ય બીજું કોઈ નહીં પણ આપણા પોતાના વિચારો જ ઘડે છે. આ વિચારને મનમાં રાખીને આપણે આગળ વધીશું. તો આ ઊંડાણને સારી રીતે સમજવા માટે આપણી આજની ચર્ચાને આપણે 6 ભાગમાં વહેંચી છે. આપણે અખંડ જ્યોતિના ઉદ્દેશ્યથી શરૂ કરીશું, પછી સમજીશું કે કેવી રીતે એક વિચાર ક્રાંતિ લાવી શકે છે, એને આત્માનુશાસનથી જીવનમાં કેવી રીતે ઉતારવો, અને છેલ્લે નિસ્વાર્થ સેવા દ્વારા સમાજ સુધી કઈ રીતે પહોંચાડવું. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો આવીએ આપણા પહેલા વિભાગ પર, અખંડ જ્યોતિનો પ્રકાશ. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ ફક્ત એક મેગેઝિન કેમ નથી. એની પાછળ એક બહુ મોટો હેતુ છે, એક શાશ્વત જ્યોતની જેમ આખા સમાજને રસ્તો બતાવવાનો. અહીં સૌથી મહત્વની વાત એ છે કે સાચું પરિવર્તન ક્યારેય બહારથી નથી આવતું, એ તો અંદરથી જ જાગૃત થાય છે. અખંડ જ્યોતિનો મૂળ મંત્ર પણ આ જ છે. સમાજને બદલવો હોય તો શરૂઆત પોતાની જાતથી કરવી પડે, કારણ કે વિચારો જ્યારે કરોડો લોકોની અંદર રહેલી દેવી જ્યોત એક સાથે પ્રગટે ત્યારે જ સાચા અર્થમાં યુગ પરિવર્તન શક્ય બને છે. તો જો પરિવર્તન અંદરથી શરૂ થતું હોય તો એ અંદર એવી કઈ વસ્તુ છે જે સૌથી શક્તિશાળી છે? એ છે આપણા વિચારો. અને આ જ છે આપણો બીજો વિભાગ, વિચાર ક્રાંતિ. આ એક એવો સિદ્ધાંત છે જે કહે છે કે આપણી આસપાસ જે દુનિયા છે ને, એ બીજું કંઈ નહીં પણ આપણા વિચારોનો જ એક પડઘો છે. તો આ વિચાર ક્રાંતિ એટલે શું? સમજો કે આપણા મનની અંદર જ એક યુદ્ધ છેડવાની વાત છે, નકારાત્મકતા વિરુદ્ધ સકારાત્મકતાનું યુદ્ધ. આ એક સતત ચાલતો પ્રયાસ છે જેમાં આપણે આપણા દરેક વિચાર પર નજર રાખીએ છીએ અને જેવા કોઈ નબળા કે ખોટા વિચાર આવે તરત જ એને એક સારા દૈવી વિચારથી બદલી નાખીએ છીએ. આખા પરિવર્તનની યાત્રાનું આ સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. જુઓ, અહીં કેટલું સ્પષ્ટ દેખાય છે. આપણી સામે હંમેશા 2 જ રસ્તા હોય છે. એક તરફ છે દૈવી વિચારો જે આપણને શાંતિ અને વિકાસ તરફ લઈ જાય છે, અને બીજી બાજુ છે નકારાત્મક વિચારો જે આપણને ગૂંચવણ અને બરબાદી તરફ ધકેલે છે. આ પસંદગી આપણે દરરોજ દરેક ક્ષણે કરવાની હોય છે. સારું, વિચારો બદલવાનો સંકલ્પ તો કરી લીધો, પણ એ કરવું કઈ રીતે? મન તો બહુ ચંચળ હોય છે. એ ક્યાં આપણું સાંભળે છે? બસ આ માટે જે સાધનોની જરૂર પડે છે એને કહેવાય છે સાધના. અને એ જ છે આપણો ત્રીજો વિભાગ, આત્મા અનુશાસનનો માર્ગ. અહીં આપણે એ પ્રેક્ટિકલ રીતો વિશે જાણીશું જે આ વિચાર ક્રાંતિને હકીકતમાં શક્ય બનાવે છે. આ વાક્ય કેટલું સાચું છે. અનુશાસન વગરના મોટા મોટા લક્ષ્યો તો માત્ર સપના જેવા છે. જેમ પુલ નદીના 2 કિનારાને જોડે છે, બરાબર એ જ રીતે રોજની સાધના અને અનુશાસન આપણા સંકલ્પને આપણી સિદ્ધિ સાથે જોડે છે. એના વગર આત્માની શુદ્ધિ શક્ય જ નથી. તો સાધનાના મુખ્ય 3 પાયા અહીં બતાવ્યા છે. પહેલું છે ધ્યાન, જે મગજમાં ચાલતા વિચારોના ઘોંઘાટને શાંત કરે છે. બીજું છે મંત્રજાપ, જે આપણી ભટકતી ચેતનાને એક જગ્યાએ સ્થિર કરે છે. અને ત્રીજું છે સ્વાધ્યાય, એટલે કે સારા પુસ્તકો વાંચવા અને ચિંતન કરવું, જે આપણને સાચો રસ્તો બતાવે છે. આ ત્રણેય ભેગા મળીને મનને શુદ્ધ અને એકદમ શક્તિશાળી બનાવે છે. સાધના કરીને મનને તો શુદ્ધ કરી લીધું, પણ એ શુદ્ધતાનો ઉપયોગ શું? શું એ ફક્ત પોતાના માટે જ છે? ના, સાચો આધ્યાત્મિક વિકાસ ત્યારે જ પૂરો ગણાય જ્યારે એ સમાજના ભલા માટે કામ આવે. અને આ જ છે આપણો ચોથો વિભાગ, નિસ્વાર્થ સેવાનું કર્તવ્ય. કારણ કે જ્ઞાન કર્મ વગર હંમેશા અધૂરું રહે છે. નિસ્વાર્થ સેવાનો આખો પાયો બસ આ એક જ વાક્યમાં આવી જાય છે. જ્યારે આપણને દરેક મનુષ્યમાં એ જ ઈશ્વરનો અંશ દેખાવા લાગે છે ત્યારે સેવા કોઈ બોજ નથી રહેતી. એ તો પ્રેમની એક સહેજ અભિવ્યક્તિ બની જાય છે. બીજાની સેવા કરવી એટલે જાણે પોતાની જ સેવા કરવી. તો આ સેવાને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવી? અહીં કેટલાક વ્યવહારુ ઉપાયો છે, જેમ કે દરેક જીવમાં ઈશ્વરને જોવા, જે પણ કામ કરીએ એ ફળની ઈચ્છા વગર કરવું, આપણી આવડતનો ઉપયોગ બીજાના ભલા માટે કરવો, અને દરેક સાથે દયા અને પ્રેમથી વર્તવું. આ નાની નાની વાતો જ એક સારા સમાજનો પાયો નાખે છે.
આપણે જ્ઞાન મેળવી લીધું, રસ્તો પણ જોઈ લીધો અને સાધનો વિશે પણ જાણી લીધું, પણ આ બધું જ ત્યાં સુધી નકામું છે જ્યાં સુધી આપણે તેને જીવનમાં ઉતારવાનો એક પાક્કો સંકલ્પ ન કરીએ. અને આ જ છે આપણો 5મો અને સૌથી અંગત વિભાગ, આત્મા માટે એક સંકલ્પ. તો હવે એક સવાલ જે આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે. ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા માટે આજે એવો કયો એક નકારાત્મક વિચાર છે જેને આપણે બદલી શકીએ? આ કોઈ મોટી વાત નથી, બસ એક નાનકડી શરૂઆત છે. ચાલો આ પ્રશ્ન પર થોડું મનન કરીએ. ચાલો હવે આપણે આખી યાત્રાના સારને એક સાથે જોઈએ. આ અંતિમ વિભાગમાં આપણે જાન્યુઆરી 1965ના અંકમાંથી જે પણ અમૂલ્ય જ્ઞાન મેળવ્યું છે એને ટૂંકમાં સમજીશું. તો આ આખી યાત્રાનો સાર શું છે? સાર એટલો જ છે કે એક સુંદર દુનિયાનું નિર્માણ કોઈ બીજું નહીં કરે. એની શરૂઆત આપણે પોતે જ કરવી પડશે. અને એની શરૂઆત થાય છે વિચાર ક્રાંતિથી. એ પાયાને મજબૂત બનાવે છે સાધના અને અનુશાસન. અને આ યાત્રા પૂરી થાય છે નિસ્વાર્થ સેવા દ્વારા. વિચાર, સાધના અને સેવા આ ત્રણેયનો સંગમ જ વ્યક્તિ અને સમાજના કલ્યાણનો સાચો રાજમાર્ગ છે. બસ આ જ પ્રેરણાદાયક સંદેશ સાથે આપણી આજની ચર્ચા અહીં સમાપ્ત થાય છે.